હેલો નમસ્કાર વહાલા દર્શક મિત્રો, એકે રાઠોડ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જનરલ નોલેજમાં ગુજરાતની નદીઓ વિશે જાણીશું. પહેલો પ્રશ્ન છે, સૌરાષ્ટ્રની કઈ નદી સાબરમતીને મળે છે? એ માલણ, બી ફોફળ, સી લીમડી ભોગાવો, ડી ખારી. સાચો જવાબ છે સી લીમડી ભોગાવો. પ્રશ્ન નંબર 2, મોતી આપતી કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે? એ અંબિકા, બી કોલક, સી પાર, ડી ઔરંગા. સાચો જવાબ છે બી કોલક. પ્રશ્ન નંબર 3, વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે? એ પાવાગઢનો ડુંગર, બી સાપુતારાનો ડુંગર, સી પિંપળનેરના ડુંગર, ડી એક પણ નહીં. સાચો જવાબ છે એ પાવાગઢનો ડુંગર. ચોથો પ્રશ્ન, મધર ઇન્ડિયા ડેમ કઈ નદી પર આવેલો છે? એ પૂર્ણા, બી અંબિકા, સી કીમ, ડી પાર. સાચો જવાબ છે બી અંબિકા. પાંચમો પ્રશ્ન, મોઢેરા કઈ નદીને કિનારે આવેલું છે? ઓપ્શન એ રૂકમાવતી, બી પુષ્પાવતી, સી લુણી, ડી બાલારામ. સાચો જવાબ છે બી પુષ્પાવતી. પ્રશ્ન નંબર 6, કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે? એ તાપી, બી સાબરમતી, સી નર્મદા, ડી મહી. સાચો જવાબ છે ડી મહી. સાતમો પ્રશ્ન, સંત સરોવર નામનું જળાશય કઈ નદી પર આવેલું છે? એ તાપી, બી મહી, સી સાબરમતી, ડી બનાસ. સાચો જવાબ છે સી સાબરમતી. પ્રશ્ન 8, કચ્છની સૌથી મોટી નદી કઈ છે? એ ભૂખી, બી કેવી, સી ખારી, ડી નારા. સાચો જવાબ છે સી ખારી. પ્રશ્ન નંબર 9, મહી નદીને કયા લેખકે મહેન્દ્રી કહી છે? એ અલબરુની, બી હુયેન સાંગ, સી પેરીપ્લસ, ડી ટોલેમી. સાચો જવાબ છે ડી ટોલેમી. પ્રશ્ન નંબર 10, વિધ્યાંચલ અને સાતપુડાની પર્વતમાળા વચ્ચેથી કઈ નદી નીકળે છે? એ તાપી, બી મહી, સી માઝમ, ડી નર્મદા. સાચો જવાબ છે ડી નર્મદા. પ્રશ્ન નંબર 11, ગુજરાતની સૌથી મોટી પ્રાંતીય નદી કઈ છે? એ નર્મદા, બી ભાદર, સી તાપી, ડી સાબરમતી. સાચો જવાબ છે બી ભાદર. પ્રશ્ન 12, કિરાત કન્યા તરીકે કઈ નદીઓ ઓળખાય છે?
ए सरस्वती, बी पुष्पावती, सी प्रभावती, डी हाथमती। साचो जवाब छे डी हाथमती। प्रश्न 13 गुजरात में सौथी वधु नदीओ क्या जिल्ला में आवेली छे? ए जामनगर, बी कच्छ, सी जूनागढ़, डी अमदावाद। साचो जवाब छे बी कच्छ। प्रश्न 14 जमजीर धोध कई नदी पर आवेलो छे? ए शिंगवड़ो, बी कपिला, सी घेलो, डी झोलापुरी। साचो जवाब छे ए शिंगवड़ो। प्रश्न नंबर 15 गुजरातना शोक तरीके कई नदी ने ओळखवामां आवे छे? ए कावेरी, बी दमणगंगा, सी मही, डी तापी। साचो जवाब छे डी तापी। थैंक यू दर्शक मित्रों, विडियो गम्यो होय तो लाइक शेर अने सब्सक्राइब करवानुं ना भूलता वहाला दोस्तों।